નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રવિ ન્યૂઝમાં। ધાનેરામાં 11 વર્ષના બાળકનું હડકાયા કૂતરું કરડ્યા બાદ મોત। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં 11 વર્ષીય અલ્પેશ માજીરાણા નામના બાળકનું હડકાયા કૂતરા કાઢ્યા બાદ મોત નીપજ્યું છે। 13 ઓક્ટોબરે હડકાયા કૂતરાએ ગામમાં આતંક મચાવ્યો હતો અને બાળકને કરડ્યું હતું। તાત્કાલિક રીતે બાળકને સારવાર માટે ધાનેરા અને ત્યારબાદ ડીસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અલ્પેશે 4 ડોઝ રસીના લીધા છતાં 5મા ડોઝ લેતા પહેલા જ 15 દિવસ બાદ તેનું મોત થયું। ડોક્ટરોએ જીવ બચાવવા પૂરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ સફળતા મળી નહોતી। આ બનાવને કારણે જીવાણા ગામમાં શોકનો માહોલ છે। તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ હડકાયેલી કોઈપણ પ્રાણી કૂતરો, વાંદરો, ઊંટ કે ભૂંડ કરડે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં જઈ રસી લેવી અત્યંત જરૂરી છે। સરકાર તરફથી આ રસી અને સારવાર સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે। તાલેતરમાં રાજ્યભરમાં ડોગબાઇટના કિસ્સાઓમાં વધારો થવાથી લોકોમાં ભયનો માહોલ છે અને રખડતા શ્વાનોને લઈને અનેક અકસ્માતો પણ બની રહ્યા છે। અહેવાલ જોરા સોલંકી, ધાનેરા, બનાસકાંઠા। 2 નવેમ્બર 2025ના રોજ એ જીવાણા ગામ ખાતે એક બાળકનું સસ્પેક્ટેડ હ્યુમન રેબીઝમાં એનું મરણ થયેલ હતું। એની આજે અમે મુલાકાત લીધી હતી તો એના પરિવારજનોના જણાવ્યા મુજબ એ બાળકને 13/10/2025ના રોજ એક કૂતરું કરડી હતું, જે બહારનું હતું, એનું પાળેલું નહોતું, અને કૂતરા કરડ્યા પછી એ લોકો હાથ અને પૂરા શરીર પર એક બે જગ્યાએ વધારે ઘાવ આપેલા। પછી એ લોકોએ સારવાર માટે એને ધાનેરા સીસી ખાતે લાવેલા હતા। ત્યાંથી તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ કર્યા પછી એ લોકો વધારે ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવા માટે એના ડીસા ડિસ્ટ્રિક્ટમાં રેફર કર્યું। ત્યાં પણ એ લોકો સારવાર લીધી। પછી એના બીજા 2 વેક્સિનના ડોઝ પણ અહીંયા ધાનેરા ખાતે લીધા હતા। લેકિન એક દિવસ 1 નવેમ્બરના એના સિમ્ટમ્સ ડેવલપ થઈ ગયા બીમારીના, અને બીજી તારીખે એ લોકો મરણ પામેલ હતા। એના લક્ષણો એવા છે કે એ બીમારી એક બહુ જીવલેણ બીમારી છે અને 100% એમાં મરણ થઈ જાય છે। તો એના લક્ષણો यदि એકવાર આવી જાય તો પછી એને બચાવવો પણ અઘરું મુશ્કેલ થઈ જાય છે। લક્ષણોમાં એવા છે કે એને હવા અને પાણીથી એને બીક લાગતી હોય, પછી છાતીમાં કે ગળામાં ઝટકા લાગતા હોય, બેચેની થઈ, ચીડિયાપણ થઈ જાય, અને છેલ્લે અચેતન થઈને બેભાન થઈને પણ બાળક મરી જાય છે। આપણે દરેક ગ્રામજનોને બધાને આપણે એક આગ્રહ છે કે આપણે દરેક લોકો ખેતરોમાં કામ કરતા હોય છે, કિસાન છીએ, અને આપણે ઘણા બધા બાળકો એના માટે વધારે જોખમી થઈ જાય કે આપણે ઘણા બધા બાળકોને આપણે કામ કરતા હોય ત્યારે બાળક પર ધ્યાન હોતું નથી। તો અને બાળકે એક કૂતરા સાથે રમતા પણ હોય, અમુક ટાઈમ થોડો દંશ લાગી જાય તો એ પણ छिपाઈ લે અને એને સારવારમાં થોડી વિલંબ થતું હોય તો પણ એ તકલીફ થઈ શકે। આપણે બચવા માટે કોઈ પણ કૂતરું કરડી જાય તો 10થી 15 મિનિટ સુધી એને સાબુ અને પાણીથી એને ધોઈ કાઢવાનું, પછી જ આપણે એને દવાખાને લઈ એની વેક્સિન કે જે બીજી એની સારવાર છે એ આપવું। પહેલો ઇલાજ એને સાબુથી અને પાણીથી ધોવાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમકે એમાંથી જે આપણે વાયરસથી જે કરડ્યો એ જગ્યાથી પેરિફેરલ નર્વથી સીધો મગજ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જતું રહે અને પછી એના લક્ષણો ડેવલપ થાય તો આપણે એને બચાવી શકીએ એમ નથી। એનો ઇન્ક્યુબેશન પીરિયડ 7 દિવસથી લઈને અમુક ટાઈમ તો 6 વર્ષ સુધી પણ હોઈ શકે છે। તો આપણે જ્યાં સુધી હોય તો એના સિમ્ટમ ક્યારે ડેવલપ થાય આપણે કહી નહીં શકતા। તો એનો એક જ ઇલાજ છે કે એનો પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ જે આપણે કૂતરા કરડ્યા પછી એ આપણે આપતા હોય છે, અને એ આપણે દરેક સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક કેન્દ્ર પર એ વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ છે, અને એ સારવાર આપણે એ લોકોએ લેવી જોઈએ। ધન્યવાદ।